ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ વિસ્તારમાં તળાજા પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઈ શિયાળ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગોરખી ગામના ધારવાળાના નાળા પાસે એક ઈસમ કંતારની થેલીમાં વિદેશી દારૂ લઈને ઊભો છે. જે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી અને રેડ કરતા વિપુલભાઈ ઉર્ફે ગોટો નારભાઈ જાંબુચાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી થેલીમાંથી મેજિક મોમેન્ટ જામુન સ્પાઇસી મિન્ટ વોડકાની 180 mlની 6 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1800 હોવાનું સામે આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ ગોરખી ગામના વિશાલ ઉર્ફે ઉદેડી સનાભાઈ ડોડિયા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીના જણાવ્યા મુજબ વિશાલના રહેણાંક મકાન પાસે રેડ કરતા કડબના છુપાયેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી 180 mlની કુલ 240 સીલપેક બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 72,000 ગણવામાં આવી છે. અગાઉ ઝડપાયેલી 6 બોટલ સાથે કુલ 247 બોટલ તથા રૂપિયા 73,800નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. જે આ કાર્યવાહી દરમિયાન વિપુલભાઈ ઉર્ફે ગોટો જાંબુચાને અટકાયત કરવામાં આવી હતી, જ્યારે વિશાલભાઈ ઉર્ફે ઉદેડી ડોડિયા ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તળાજા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.